નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો। નમસ્કાર મિત્રો, કચ્છની ધરા પર ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે જમીન। વાત જાણે એમ છે કે કચ્છમાં 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે। વિગતો મુજબ રાપરથી 24 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। રાહતની વાત એ છે કે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જુનિયર ક્લાર્કની પરીક્ષા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે। વાત જાણે એમ છે કે ભરતી બોર્ડ ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને આજે એક મહત્વપૂર્ણ માહિતી આપી છે। વિગતો મુજબ આજે જુનિયર ક્લાર્કનું રિફિલિંગ લિસ્ટ અને ડિસ્ટ્રિક્ટ એલોટમેન્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। વેઇટિંગ લિસ્ટ મંડળમાં સત્તાવાર વેબસાઇટ મૂકવામાં આવ્યું હોવાથી જાણકારી હસમુખ પટેલે આપી છે। બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુજરાત પોલીસ વિભાગ નાયબ પોલીસ અધિક્ષક વર્ગ 1માં ફરજ બજાવતા 5 અધિકારીઓને તેમની હાલની ફરજની જગ્યાએ પોલીસ અધિક્ષક વર્ગ 1 સર્વજ્ઞ એક્ટ જગ્યાઓ પરથી બઢતી આપવામાં આવી છે। ત્યારે હજુ આગામી સમયમાં પોલીસ કમિશનર, એસપી સહિતના અધિકારીઓની પણ બદલી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ફટાફટ બીજા સમાચારની આગળ વાત કરી લઈએ તો કેન્દ્રે ભારત મ્યાનમાર સરહદ ફેન્સિંગ લગાવવાની જાહેરાત કરી છે। આ સિવાય ફક્ત અવરજવર પર નિયંત્રણો લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। એક ખાનગી ચેનલના અહેવાલ મુજબ મ્યાનમાર સાથેની સરહદ પણ ફેન્સિંગ કરવાનો અને મુક્ત અવરજવર પ્રતિબંધનો નિર્ણય લેવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે પાડોશી દેશ મ્યાનમાર સૈનિકો ભારત આવી રહ્યા છે અને વંશીય સંઘર્ષથી બચવા માટે આશ્રય લઈ રહ્યા છે। આ સિવાય મણિપુરના વર્તમાન સ્થિતિને જોતા સરહદ પર દેખરેખની જરૂર બની ગઈ છે। બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો આગામી લોકસભા 2024ની ચૂંટણી લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે। તારીખ 22 જાન્યુઆરીથી ગુજરાતમાં ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવનાર છે, તેમજ 23 જાન્યુઆરી એક સાથે 26 લોકસભાની ચૂંટણી કાર્યાલય શરૂ કરાશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। જેપી નડ્ડાના હસ્તે વિર્ચ્યુઅલ માધ્યમથી ચૂંટણીનું કાર્યાલય શરૂ કરાશે। બીજા આગળ એવા મહત્વ સમાચારની વાત કરીએ તો 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા પછીના દિવસે એટલે કે 23 જાન્યુઆરીએ સામાન્ય શ્રદ્ધાળુઓ રામલલ્લાના દર્શન કરી શકશે। ટ્રસ્ટના જણાવ્યા અનુસાર 22 જાન્યુઆરીએ સામાન્ય ભક્તો માટે દર્શન માટે કોઈ વ્યવસ્થા નથી। બીજા દિવસથી તેમના માટે કપાટ ખુલી જશે। અયોધ્યા રામ મંદિર સવારે 7થી 11:30 અને ત્યારબાદ બપોરે 2થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે। બપોરે લગભગ 2.5 કલાક સુધી મંદિર ભોગ અને વિશ્રામ માટે બંધ રહેશે। મહત્વ સમાચારની વાત કરી લઈએ તો અમરેલી 22 જાન્યુઆરીએ રામનગરી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ છે। સમગ્ર દેશમાં આને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામ મંદિરમાં બિરાજમાન થશે અને આ દિવસે ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવશે। ત્યારે આ મહોત્સવ ઉજવણીના ભાગરૂપે આગામી 22 જાન્યુઆરીએ સાવરકુંડલા માર્કેટયાર્ડ બંધ રહેશે। સાવરકુંડલા માર્કેટયાર્ડ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે અયોધ્યામાં ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે માર્કેટયાર્ડમાં ખરીદી અને વેચાણનું કામકાજ બંધ રાખવામાં આવશે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરી લઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મોટા પ્રમાણમાં જણસીની આવક થઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં મગફળી, કપાસ, ડુંગળી, મગફળી, ઘઉં, બટાકા સહિતના શાકભાજીના આવકમાં મોટા પ્રમાણમાં થઈ હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળી અને કપાસની ઉભરાયું હતું। આ સાથે જ ઘઉંની આવક પણ મોટા પ્રમાણમાં થઈ હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 22 જાન્યુઆરીએ બંધ રહેશે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને યાર્ડે બંધ રહેશે, જેથી સોમવારે ખરીદી વેચાણ બંધ રહેશે। ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને ડુંગળીનું સૌથી વધારે આવક થઈ હતી। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરી લઈએ તો 19મી જાન્યુઆરીના રોજ અમરેલી માર્કેટયાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી। સફેદ તલનો ભાવ 2200 રૂપિયા લઈને 3116 રૂપિયા નોંધાયો હતો।
માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 2400 રૂપિયા લઈને 3500 રૂપિયાનો ભાવ બોલાયો હતો। યાર્ડમાં સફેદ તલની આવક 68 ક્વિન્ટલ નોંધાઈ હતી, જ્યારે કાળા તલની આવક 15 ક્વિન્ટલ નોંધાઈ હતી। 19મી જાન્યુઆરીના રોજ કાશ્મીરી તલનો ભાવ 3785 રૂપિયાથી 4175 રૂપિયા સુધી નોંધાયો હતો। કાશ્મીરી તલની આવક 16 ક્વિન્ટલ નોંધાઈ હતી। બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લે તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં જણસીનો વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે। 19 જાન્યુઆરીના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી। ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે એરંડા, જુવાર, બાજરી, સિંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, નાળિયેર, તુવેર, લાલ અને સફેદ ડુંગળી, નાળિયેરીની આવક નોંધાઈ હતી। 19 જાન્યુઆરીના રોજ કુલ 15 જણસીની આવક નોંધવામાં આવી હતી। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ લઈએ તો રિઝર્વ બેંક શુક્રવારે જણાવ્યું હતું કે મની બજારો 22 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યાને બદલે 2:30 વાગ્યે ખુલશે। તમને જણાવી દઈએ કે સરકારે અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા સંદર્ભમાં અડધા દિવસની રજા જાહેર કરી હતી। બીજા મહત્વ એવા હવામાન સમાચારની વાત કરીએ લે તો આ અઠવાડિયાના અંતમાં તથા નવા અઠવાડિયાની શરૂઆતમાં કોલ્ડ વેવ અનુભવાશે। શિયાળો હુંફાળો રહ્યા બાદ જાન્યુઆરીની શરૂઆતથી ઠંડી અનુભવાઈ રહી છે। દેશના હવામાન વિભાગ દ્વારા પણ ઠંડીનો જોર રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી। ભરૂચ જિલ્લામાં 4 દિવસથી ઠંડી યથાવત વર્તાઈ રહી છે, જેના કારણે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો ગરમ કપડાં પહેરીને પોતાના કામકાજ કરી રહ્યા છે। સામાન્ય રીતે ઉત્તરાયણ બાદ ઠંડી ઓછી થતી હોય છે, પરંતુ આ વર્ષે ઠંડી વધુ પડી રહી છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરીએ લે તો ગુજરાતમાં વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે, જેમાં સીજે ચાવડાએ આજે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે। સીજે ચાવડાએ વિજાપુરની ધારાસભ્યના છે તથા સીજે ચાવડા 4 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાય એવી શક્યતાઓ સામે આવી રહી છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ લે તો ધારાસભ્ય હાર્દિક પટેલને રાહત મળી છે, કારણ કે હાર્દિક પટેલને સુરત કોર્ટ નિર્દોષ જાહેર કર્યો છે। પાટીદાર આંદોલન વખતે કિરણ ચોક પર રેલી કાઢી હતી, જેમાં 2017માં સરથાણામાં હાર્દિક સામે ગુનો નોંધાયો હતો। અગાઉ વિજાપુર ગામમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા। સભામાં વિવાદાસ્પદ ભાષણ આપવા અંગેના કેસમાં હાર્દિક પર ગુનો નોંધવામાં આવ્યો હતો। બીજા મહત્વ એવા સમાચારની આગળ વાત કરી લે તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આજે છેલ્લા ઘણા દિવસોથી કપાસની આવકમાં મંદી જોવા મળી હતી, જેમાં 30થી 32 હજાર મણ કપાસની આવક થઈ હતી, પરંતુ આજ રોજ 18 જાન્યુઆરીના રોજ કપાસની કુલ 46,000 મણ આવક નોંધાઈ હતી। છેલ્લા 5 દિવસ પૈકી આજે 46,000 મણ આવક નોંધાતા સરેરાશ 12થી 14,000 મણ કપાસની આવકમાં વધારો નોંધાયો હતો, જેની સાથે કપાસ આવકમાં તેજી જોવા મળી હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સવારથી જ ખેડૂતોને જણસી વેચાણ માટે વાહનોની લાંબી લાઈનો લાગી હતી। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો વડોદરાના હરણી તળાવ બોટ પલટી જવાની ઘટના મામલે તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે વડોદરાના વકીલ મંડળે મહત્વનો નિર્ણય લીધો છે। અંતરે જણાવીએ કે કોઈ પણ વકીલ આરોપીનો કેસ નહીં લડે તેવો મહત્વનો નિર્ણય લીધો છે। વડોદરામાં આરોપી તરફી એક પણ વકીલ કેસ નહીં લડે તેવો એકાંતદર્શી નિર્ણય લેવાયો છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારે પણ મહત્વનો નિર્ણય કર્યો છે। ગુજરાત તથા દેશમાં તારીખ 22/1/2024ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે। રાજ્યના તમામ લોકોએ આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે માટે હેતુસર 22/1/2024 સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓમાં અડધા દિવસ માટે બપોરના 2:30 સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે।